વિચારો કે તમે હાઈવે ઉપર જતા હોય અને ટોલ પ્લાઝા આવે છે અને ત્યાં તમને ખબર છે કે ફાસ્ટ્રેગ તો તમારી પાસે છે અને તમને એવું લાગતું હશે કે ડાયરેક્ટ તમે ત્યાંથી જવા દેશો, પરંતુ અચાનક જ એમ બતાવવા દે કે તમારું જે ફાસ્ટ્રેગ છે કામ નથી કરતું ને હવે તમારે ડબલ પૈસા આપવા પડશે. તો આવું તમારી સાથે થઈ શકે છે કારણ કે ભારત સરકારની નવી સિસ્ટમ છે કે જે તમારે લાગુ તમારા ફાસ્ટ્રેગમાં કરાવવી જ પડશે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આજકાલ તમે સમાચારથી લઈને ઘણી બધી સોશિયલ મીડિયા ચેનલો ઉપર તમે વાંચતા હશો, જાણતા હશો, જોતા હશો, એ છે KYV નો યોર વ્હીકલ. આ નામ જે આજકાલ નથી પરંતુ 1 ઓક્ટોબર 2024 થી ચાલી રહ્યું છે, પરંતુ હમણાં આ ખૂબ જ ટ્રેન્ડમાં છે કારણ કે 1 નવેમ્બર 2025 થી આને ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે. KYV એટલે કે નો યોર વ્હીકલ એનો મતલબ સીધો એવી રીતના થયો કે તમે જે વાહન ચલાવી રહ્યું છે એમાં જે ફાસ્ટ્રેગ છે એનું જ છે અને સામાન્ય રીતે તમારું જ વાહન છે એ સાબિત કરવા માટેનું એક ઇઝી ટેકનિક છે. આ એકદમ KYC જેવું છે, પરંતુ આ બેંક ખાતા માટે નથી, વાહન માટે છે. NHAI અને NPCI બંને ભેગા મળીને નક્કી કરી લીધું છે કે 1 નવેમ્બર 2025 થી આ જે KYV છે એને ફરજિયાત આખા દેશમાં કરી નાખવામાં આવશે. પરંતુ આ KYV છે એને ફરજિયાત કરવાની શા માટે જરૂર પડી તો એની પાછળના કારણો અમુક મહત્વના પણ છે અને અમુક સમજવા જેવા પણ છે. સૌથી પહેલું અને સામાન્ય કારણ લૂઝ ટેગ એટલે કે ફાસ્ટ્રેગ વિન્ડશીલ્ડ પર નહીં પરંતુ પોકેટમાં રાખીને ઘણા બધા લોકો ચલાવી રહ્યા છે. બીજું ખોટો વાહનનો પ્રકાર. આ પણ સમજવા જેવું છે કે ઘણા બધા લોકો ટ્રક ચલાવી રહ્યા હોય પરંતુ એનું જે ફાસ્ટ્રેગ છે એ કાનનું હોય છે. આવા ઘણા બધા કિસ્સાઓ આપણા દેશમાં સામે આવતા હોય છે. ત્રીજું છે એક ટેક અનેક વાહનો એટલે કે એક જ ફાસ્ટ્રેગને 2-3 વાહનોમાં વાપરવું. ચોથું અને મહત્વનું ચોરીના વાહનોમાં જૂનું ફાસ્ટ્રેગ લગાવીને ફરતા રહેવું. પરંતુ આ જે KYV છે ને આ બધા જ પ્રોબ્લેમનો એકમાત્ર સોલ્યુશન બનીને આવ્યું છે. હવે KYV માટે તમારે ક્યાંય જવાની જરૂર બિલકુલ નથી. તમે આરામથી ઘરે બેઠા ઓનલાઈન માત્ર 10 મિનિટની અંદર કરી શકશો. સૌથી પહેલા જાણી લેજો કે તમારી પાસે અમુક દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે, જેમ કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે RC, વાહન નંબર, માલિકનો નંબર, વાહન પ્રકાર, એના માટે થઈને આ ખૂબ જ જરૂરી છે. બીજું છે વાહનનો ફોટો, ફ્રન્ટ અને સાઈડ, નંબર પ્લેટ ફાસ્ટ્રેગ દેખાય એ રીતે ખાતરી કરવા કે ટેગ વાહન પર જ છે. ત્રીજું માલિકનું ID પ્રૂફ, આધાર, પેન, પાસપોર્ટ, વોટર ID માલિકની ચકાસણી માટે છે. અને ચોથું અને મહત્વનું માલિકનો ફોટો, સેલ્ફી ફક્ત કેટલાક કિસ્સામાં જેમ કે કોમર્શિયલ વાહનો, ટ્રાન્સફર અને શંકાસ્પદ કેસના કિસ્સામાં. પરંતુ મહત્વની વાત તો એ છે કે આ જે સેલ્ફી વાળું છે ને એ બધામાં લાગુ નહીં પડે, માત્ર અમુક કિસ્સાઓમાં જ આને લાગુ કરવામાં આવ્યું છે. હવે અહીં સુધી તમને ખબર પડી ગઈ છે. હવે આપણે એ પણ સમજી લઈએ કે કેવી રીતના આ KYV ઘરે બેઠા કરવાનું છે. તો સૌથી પહેલા ફાસ્ટ્રેગ ઇસ્યુ કરનારની એપ કે વેબસાઇટ ઉપર જવાનું છે. આ બાદ લોગિન કરવાનું છે. આ બાદ KYV અથવા તો નો યોર વ્હીકલ ઉપર ક્લિક કરવાનું છે. આ બાદ તમારા જેટલા દસ્તાવેજો મેં તમને અગાઉ કીધા એ બધા જ અપલોડ કરી નાખવાના છે. આ બાદ OTP અને ઈમેલ વેરિફિકેશન આવશે એ કરવાનું છે અને છેલ્લે એક્ટિવ અને વેરીફાઈ થશે. આટલું જ ઇઝી છે, ખૂબ જ ઇઝી છે. માત્ર તમારી પાસે જે દસ્તાવેજો છે એ હોવા ખૂબ જ જરૂરી છે. હવે ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ સાથે સમજાવી દઉં. માની લો કે તમારે ICICI બેંકનું ફાસ્ટ્રેગ છે તો તમારે શું કરવાનું છે, આ મોબાઈલ એપ ઓપન કરવાની છે, એની અંદર સર્વિસમાં જઈને ફાસ્ટ્રેગ અને પછી KYV. માની લો કે તમે પેટીએમ યુઝ કરો છો તો પેટીએમમાં જઈને ફાસ્ટ્રેગ પેટીએમ એપ, ફાસ્ટ્રેગ સેક્શન અને પછી અપડેટ KYV. અને જો તમે HDFC, SBI અને એક્સિસ વાપરો છો તેમની નેટ બેન્કિંગમાં પણ આનો વિકલ્પ આપેલો છે. હવે KYV ન કરેલો હશે તો શું થશે? ત્યાં તમારી ઉપર અત્યારે હાલ પૂરતો તો કોઈ દંડ નથી, પરંતુ આગળના સમયમાં દંડ તમારી પાસેથી વસૂલી શકાય છે. અને આની સાથે હવે તમારે લાંબી લાઈનોમાં પણ ઊભું રહેવું પડશે જો તમે KYV ન કરેલું હશે તો. અને આની સાથે ડબલ ટોલ ટેક્સ કેશમાં પણ ચૂકવવો પડશે. આ એક મોટી વાત છે. હવે એક મહત્વનો પ્રશ્ન જે અત્યારે ઘણા બધા લોકોને સતાવી રહ્યો છે કે KYV કેટલી વખત કરવાનું છે? શું દર મહિને કરવાનું છે, દર 15 દિવસે કરવાનું છે કે વર્ષે કરવાનું છે? તો માત્ર એક જ વખત તમારે કરવાનું છે. પરંતુ જો ખાસ કરીને જો તમારું વાહન બદલાવો તો ફરીથી એકવાર કરવાનું રહેશે. તમે તમારું વાહન વેચો તો પણ ફરીથી એકવાર કરવાનું રહેશે. અને ફાસ્ટ્રેગ જો બદલવાની વારી આવે તો પણ ખાસ કરીને આ KYV ફરીથી એકવાર કરવાનું રહેશે. આટલું જ નહીં, જ્યારે નંબર પ્લેટ બદલવાની વાત આવશે ને ત્યારે પણ KYV તમારે ફરજિયાત બદલવું જ પડશે. અને વધુ જાણકારી માટે તમે NHAI ની વેબસાઇટ nhai.gov.in ઉપર જઈને પણ આ ચકાસી શકો છો. આ બાદ NPCI ફાસ્ટ્રેગ પોર્ટલ NPCI.org.in પર જઈને તપાસી શકો છો. અને જો તમને કોઈ ટેકનિકલ સમસ્યા આવે તો 1800
9870120421 અથવા ઈમેલ fastag.support@npci.org.in ઉપર જઈને પણ ફરિયાદ કરી શકો છો. તો KYB વિશે મેં તમને બધી જ માહિતી આપી દીધી છે. હવે આનાથી વિશેષ તમારે જાણવા માટે તો કોઈ વસ્તુ છે નહીં. હવે જો તમને માહિતી પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરી નાખજો, પરિવારના લોકો સાથે શેર કરી નાખજો, જેથી એમને પણ ખબર પડે કે હવે આગળના સમયમાં જો KYB નહીં કરાવેલું હોય તો ચોક્કસથી તમારે પણ ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.